જો મિત્રો, આપણે આજે વાડીની મુલાકાતે આવ્યા છીએ ને વાડીએ આપણે જો ઉનાળુ તલ વાવેલા છે. હવે તલ પાકી ગયા છે અને અમુક હજી લીલાય પણ એવા છે અને અડધા વઢાયા પણ જ્યાં થઈ ગયા છે જો. અને વાળતા રહેશે અને પાછળ ઉભળા પણ કરતા રહેશે, તમે જોઈ શકો છો. આ અમારે ઉનાળુ તલ વાવ્યા છે જો. તલ પણ સારા છે એમ, મીડિયમ છે તલ જો. આ રીતે ઉભળાઈ પણ કરી નાખ્યા છે ને અડધા હજી લીલા તલ છે, એ અડધા બાકી રહેવા દીધા છે. એટલે આપણે 10 વીઘાના તલ છે આપણે, અને સારું કામકાજ છે જો. આ ઉભળા જોઈ શકો છો તમે, ઉભળા કરેલા છે જો તલને. આ રીતે તલ ઊભા છે આખાય જો. આ ઉભળા કરી નાખ્યા છે વાત. હા, અત્યારે ફૂલ તડકો છે, 42 ડિગ્રી તાપમાન છે મિત્રો. પહેલાં 3-4 દી પહેલાં વાતાવરણ આગાહી હતી અંબાલાલની, અને વાંધો નથી આવ્યો. ખાલી વાદળ સાહેબ વાતાવરણ હતું. જો આ ભાગ રહ્યો ને બધું લીલો છે હજી જો. હજી ખમવો પડે એવું છે જો. લીલા છે એકદમ હાવ તલ. હા જો, આ લીલા તલ છે. આ રીતે ઊભા છે આખા ખેતરમાં તલ જો. આ એક ઘેરો છે ને લીલો છે હજી. એટલે આ રીતે છે ને આપણે આ અમરેલી જિલ્લાનું મોણિયલ ગામ છે જો. એટલે અને આ રીતે આપણે તલ ઉનાળુ વાવ્યા હતા. દર વર્ષે એમ તો વાવી જ છે તલ. આ રીતે જો વધારે ભેળ આખા ખેતરમાં આ રીતે ઉભળાની લાઈનો કરી છે. પછી અઠવાડિયું રહે આ, પછી આપણે ફરી ખેરી નાખ્યું. અને હવે તમને બતાવું તો આ આપણે ઉનાળુ સિંગ વાવેલી છે. ઉનાળુ મગફળી વાવી છે અને આપણે 11મું પાણ હાલે છે, 37 નંબર છે જો. જો તમે મગફળીનું પાણ હાલે છે ઉનાળો, અને તડકો એવો છે. અડધામાં લીલી છે ને અડધામાં જો એકદમ લંકો હટે ખેસ પડે છે બહુ પાણીની. 3 દિવસ ન પાયું ત્યાં તો પાછું હતું એવું ન થઈ જાય છે. 3 થી 4 દિવસ ને 5 દિવસ થાય ત્યાં પાણ પાછું મેલવું પડે છે ઉનાળુ માંડીમાં. 11 પાણ પાઈ દીધા છે. આજે 12મું પાણ હાલે છે જો. તમને બતાવું આગળ આપણે મોટર હાલે છે. આ 25ની મોટર હાલે છે દારમાં ને જો. આવું પાણી આવે છે જો, બતાવો છે જો. આ રીતનું પાણી આવે છે. અને તમને બતાવું. તમારે મિત્રો જો તમે ઉનાળુ શું વાવો છો તમે જણાવજો. ત્યાં સોળી વાવી છે આપણે 2 ક્યારા. આવું તાપમાન એટલું છે ને હમણાં, તે 3-4 દિવસમાં સોળી પણ સોળા સુકાઈ ગયા હાવ. તમે જુઓ ને, જુઓ તમે. આ 3-4 દિવસમાં તો નકર એકદમ લીલા સોળા હતા. 3-4 દિવસમાં તો આમ જો હાવ સુકાઈ ગયો જો સોળાનો. આ રીતે છે પાણી. આવું પાણી છે દારમાં. 500 ફૂટે હાલે છે. 25ની મોટર છે જો. અને આપણે આ આખી વાડી છે જો. વાડીએ નાળિયેરી છે, કેરી છે, એટલે બગીચો છે આંબાનો જો. ઘર પૂરતી વાવી છે આપણે જો. આ તલ છે એકદમ લીલા ઊભા છે. હજી વાર લાગશે 15 દિવસ. આવું પાણી આવે છે જો.